સુરતના ઇતિહાસમાં સૌપ્રથમવાર સર્વધર્મના લોકો માટે ફ્રી કોમ્પ્યુટર ક્લાસનું આયોજન કરવામાં આવ્યું. સુરતમાં લેટ યુનુસ લતીફ ઓરાવાલા ટ્રસ્ટ દ્વારા તમામ ધર્મના લોકો તેમજ વિદ્યાર્થીઓને ફ્રી કમ્પ્યુટર ક્લાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 300 કરતાં વધારે રજીસ્ટર કરાવી અને લોકોએ કમ્પ્યુટર ક્લાસનો લાભ લીધો હતો. વિવિધ ક્ષેત્રમાં સેવાકીય પ્રવૃત્તિ કર્યા પછી હવે લેટ યુનુસ લતીફ ઓરાવાલા ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ તેમજ પોલીસ અધિકારીઓ, ટીઆરબીના જવાનો તેમજ હોમગાર્ડના જવાનો માટે ફ્રી કમ્પ્યુટર ક્લાસનું આયોજન કર્યું હતું, જેમાં 15 દિવસનો ફ્રી કમ્પ્યુટર કોર્સ કોઈપણ પ્રકારના ચાર્જ લીધા વગર રજીસ્ટર કરી લોકોને શીખવવામાં આવશે. સમગ્ર કાર્યક્રમમાં લેટ યુનુસ લતીફ ઓરાવાલા ટ્રસ્ટના પ્રેસિડેન્ટ જુનેદભાઈ ઓરાવાલા તેમજ સુરત શહેરના મહાનુભાવો તેમજ શાળા તેમજ ટ્યુશન ક્લાસીસ કરાવતા શિક્ષકો અને ઝહીરભાઈ હકીમજી તેમજ ડિજિટલ ગ્રુપની મહિલાઓ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમમાં કમ્પ્યુટર ક્લાસીસમાં સાથ આપનાર IICL ઇન્સ્ટિટ્યૂટના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં IICLના ધર્મેશભાઈનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ધર્મેશભાઈએ લોકોને ક્લાસીસ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપી હતી. સુમૈયાભાઈ, શું કામ સાથે જોડાયેલા છો તમે? મેં અહીંયા મહેંદી આર્ટિસ્ટ છું. મહેંદીના કામ સાથે આ ઓરાવાલા ટ્રસ્ટ સાથે જોડાયેલી છું. આજે શું કાર્યક્રમમાં આપ ઉપસ્થિત છો? કેટલા બચ્ચા અહીંયા ભેગા થયેલા? આજે હું ICC ઓરાવાલા ટ્રસ્ટ કમ્પ્યુટર ક્લાસીસનું આયોજન થયું છે, એના માટે હું અહીંયા જોડાયેલી છું. આનાથી વિદ્યાર્થીઓમાં શું ફરક પડશે? આ કમ્પ્યુટર ફ્રી કોર્સીસ જે છે એનાથી વિદ્યાર્થીઓમાં ઘણું બધું પ્રોસેસ જોવા મળશે. આ લોકોની ઓરાવાલા ટ્રસ્ટની ICCની જે કોર્સીસ છે એ લોકો જે સ્ટુડન્ટ કમ્પ્યુટરનું સી પણ નથી જાણતા અને જે લોકો કમ્પ્યુટરની ફી નથી કરી શકતા કે ભાઈ અમે ફી ભરીને શીખી શકીએ, એ લોકો માટે જે ફ્રી કોર્સ લઈને આવ્યા છે એ બહુ જ વધારે આનંદની વાત છે. હું ચાહીશ કે મારા તરફથી જેટલા સ્ટુડન્ટો આપી શકું એટલા સ્ટુડન્ટ, અત્યારે તો 500 સમથિંગ